કેન્સર એ મૂળભૂત રીતે શું છે સરળ ભાષામાં સમજીએ. ધારો કે આ આપણું મોટું આંતરડું હોય, હું વચ્ચેનો ભાગ ઝૂમ કરું તો એ આ ભાગ છે. હવે આ એની દિવાલ હોય મોટા આંતરડાની. તો નોર્મલી પણ આપણા શરીરમાં કોઈ પણ જગ્યાએ સ્કિન હોય, આંતરડું હોય, અમુક કોષો ધીરે ધીરે જતા રહે. રોજ જે થોડા કોષો જાય, નવા કોષો બને. દાખલા તરીકે આ ભાગ છે, હવે આટલા કોષો વચ્ચેથી જતા રહ્યા, પણ પાછા નવા કોષો જગ્યાએ બની જાય. આ નોર્મલ હિલિંગ પ્રોસેસ કહેવાય કે વાગેલું હોય એ જગ્યા પછી ભરાઈ જાય. પરંતુ નવા કોષો બનવાની પ્રક્રિયા જે છે અહીંયા અટકે નહીં. એના સમય પૂરો થયા પછી, કામ પૂરું થયા પછી તો એ હજુ આગળ વધ્યા કરે. અહીંયા ગાંઠ જેવું બની ગયું, એને આપણે કેન્સર કહીએ. એટલે કે જ્યારે નવા કોષો બને છે એનું કામ પૂરું થાય પછી એ પ્રોસેસ અટકી જવી જોઈએ. એ સ્ટોપ સિગ્નલ ના આવે ત્યાં કોષો વધારે પડતા બને, મોટી ગાંઠ બની જાય, જેને આપણે કેન્સર કહેતા હોઈએ. કેન્સર વિશે વધારે માહિતી માટે સરળ ભાષામાં એક લાંબો વિડીયો મેં યુટ્યુબમાં મૂક્યો છે. તમે અમારી યુટ્યુબ ચેનલ પર જઈને એ જોઈ શકો છો.